મહત્વના સમાચાર દિયોદર ખાતેથી મળી રહ્યા છે કે દિયોદર પોલીસ સ્ટેશન બહાર એક મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। મહિલાને વારંવાર હેરાન કરતા યુવક સામે ફરિયાદ આપવા આવતા સમયે પોલીસે ફરિયાદ ન લેતા પોલીસ સ્ટેશન કેમ્પસ બહાર વાલ્મીકી સમાજની મહિલાએ દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। રેખાબેન વાલ્મીકી નામની મહિલા દ્વારા દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે મહિલાને તાત્કાલિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। દિયોદર પોલીસે 108ને જાણ કરીને આ મહિલાને દિયોદરના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે। અત્યારે સારવાર માટે તાત્કાલિક આ મહિલાને સારવાર દિયોદર રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવી છે, જ્યારે દિયોદર પોલીસ પણ અત્યારે હાલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે, કે જ્યાં એક વાલ્મીકી સમાજની મહિલાએ ઝેરી દવા પી લેતા સમગ્ર પંથકમાં એક અરેરાટી વ્યાપી છે અને આ દિયોદર પીઆઈ વીજી પ્રજાપતિ પણ તપાસ માટે પહોંચ્યા છે। દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે અને જ્યારે મહિલાને વધુ સારવાર અર્થે પાલનપુર લઈ જવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અત્યારે હાલ તો જે લોકો છે અને મહિલાની માતા છે એ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી છે અને કલ્પાંત કરી રહી છે અને જે આરોપી છે તેના સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરી રહી છે। અત્યારે હાલ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આ મહિલાએ દવા પી લેતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે। પોલીસ સ્ટેશનમાં અમને ખબર નથી, મને કા છોડીને કોઈ અચાનક આવી હતી, અમે ભાળીએ નથી, બેસીએ નથી, અમને કોઈ ખબર નથી કે એ ફરિયાદ કરવા આવી છે, ફરિયાદ ના લીધી એના માટે છોડીએ દવા પીધી છે, અમે અચાનક આ તો ભેટો થઈ જવો હોય અમારે, અમને તો ખબર નથી શેના માટે ફરિયાદ કરવા આવી હતી? ફરિયાદ કરવા આવી હતી એને લઈ ગયો ઠાકોર, એ હેરાન કરતો હતો, એમ કહેતી હતી કે હેરાન કરે છે, બહુ મને મારે છે, ત્રાસ આપે છે, જે ગામડામાં જાય એ ચેડી જાય કે સબકેથી મારી નાખું, કાપી નાખું, એમ કરીને લઈ જાય છે। 6-7 મહિની લઈ જો એમને બીવરી થોડી નથી જાતી તો બીવરી લઈ જાય છે।